ડભોઈ કાયાવરોહણ રોડ પર ગમખ્વાર અકસ્માત, કાર અને એક્ટિવા વચ્ચેની ટક્કરમાં વલણ ગામના અઢેરનું કરુણ મોત. ડભોઈ તાલુકાના કાયાવરોહણ અને સુલતાનપુરા ગામની વચ્ચે ગત રાત્રિના સમયે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી ફોર વ્હીલર કાર અને એક્ટિવા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક્ટિવા ચાલક અઢેરનું ગંભીર ઈજાઓ થવાના કારણે કરુણ મોત નીપજ્યું છે. સંખેડાથી કામ પતાવી ઘરે પરત ફરતા નડ્યો અકસ્માત. મળતી માહિતી અનુસાર કરજણ તાલુકાના વલણ ગામના રહેવાસી નિસારભાઈ ઇસ્માઇલભાઈ જમાદાર પોતાના અંગત કામ અર્થે સંખેડા ગયા હતા. રાત્રિના સમયે તેઓ સંખેડા ખાતેથી પોતાનું કામ આટોપી એક્ટિવા પર સવાર થઈને પોતાના ગામ વલણ તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ડભોઈ તાલુકાના કાયાવરોહણ અને સુલતાનપુરા ગામ વચ્ચેના માર્ગ પરથી પસાર થતી વખતે સામેથી અચાનક આવી ચઢેલી એક પૂરપાટ ઝડપે દોડતી ફોર વ્હીલર ગાડી સાથે તેમની એક્ટિવા ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે નિસારભાઈ રોડ પર પટકાતા તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ગુપ્ત અને જાહેર ઈજાઓ પહોંચી હતી. રાહદારીઓએ 108ને બોલાવી હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ દમ તોડ્યો. અકસ્માતનો જોરદાર અવાજ થતાં જ આસપાસથી લોકો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ તરત જ અકસ્માતનો ભોગ બનનાર અઢેરની વહારે આવી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી 108ની ટીમ દ્વારા લોહીલુહાણ હાલતમાં નિસારભાઈને વડોદરાની સયાજી હોસ્પિટલ SSG ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચતા સુધીમાં જ રસ્તામાં તેમણે દમ તોડી દીધો હતો. હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સયાજી હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક નિસારભાઈ ઇસ્માઇલભાઈ જમાદારના શવને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલણ ગામના અઢેરનું અકસ્માતમાં આકસ્મિક મોત થતાં તેમના પરિવારમાં ભારે આક્રંદ અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર